નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બીએ વાણિજ્ય વ્યવસ્થામાં પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વની વાત કરશું. બરાબર. સૌપ્રથમ આપણે સંચાલનના સ્વરૂપની વાત કરીએ. માનવી આદિકાળથી જે સંચાલન શીખતો આવ્યો છે. શરૂઆતમાં શિકારી અવસ્થામાં જે આદિમાનવ જીવન જીવતો, બરાબર, ત્યારે એકલો શિકાર કરતો. પણ શિકારમાં એને મુશ્કેલી પડવા માંડી. ધીમે ધીમે એમ થયું કે જો એકથી વધુ વ્યક્તિ શિકાર કરે તો શિકાર સરળ બની જાય. બરાબર. ત્યારથી આ સંચાલનના સ્વરૂપની શરૂઆત થાય છે. માનવી સમૂહમાં શિકાર કરવાનું શરૂ થયું. બરાબર. ધીમે ધીમે માણસ નદીઓની નજીક વસવાટ શરૂ કર્યો. માણસ સમજતો થયો. વેપાર અસ્તિત્વમાં આવ્યો. બરાબર. તમે જુઓ, એકાકી વેપારી છે, એક જ વ્યક્તિ વેપાર કરતો હોય તો બધા જ કામની પોતે કરતો હોય. હિસાબ કિતાબ રાખે, પોતે કરે, બરાબર, અને એનું વેચાણ કરે, ગ્રાહકોને સમજાવે, બધું પોતે કરે. પણ આમાં અમુક મર્યાદા જણાતા માણસે ભાગીદારી પેઢીની શરૂઆત કરી. ભાગીદારી પેઢીમાં તો કે મૂડીની વ્યવસ્થા જાજી હોય, વધુ વ્યક્તિ હોય તો કામ વેચાઈ જાય. બરાબર. અને દરેક વ્યક્તિની કંઈક કંઈક ખાસિયત હોય, સોંપવામાં આવે, બરાબર, તો કામ વધુ સારું થાય. બરાબર. ભાગીદારી પેઢીથી આગળ સહકારી મંડળી, સંયુક્ત હિસ્સાવાળી કંપની સ્વરૂપ મોટું થયું. જેમ જેમ પોતાનું સ્વરૂપ મોટું થયું તેમાં સંચાલન જરૂર પડી. બરાબર. તો સંચાલનનો અર્થ આપણે સમજીએ કે સંચાલનનો અર્થ તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. બરાબર. તમને બીજા વ્યક્તિ પાસે કામ લેતા આવડવું જોઈએ, અને આ વસ્તુ મહત્વની છે. બરાબર. તમારો સ્વભાવ એવો હોવો જોઈએ કે તમે અન્ય વ્યક્તિ પાસેથી કામ લઈ શકો. કારણ કે બધાના સ્વભાવ સરખા ન હોય, બધાના મગજ સરખા ન હોય. સંસ્કૃતમાં કહેવત ભિન્ન, એટલે કે દરેક વ્યક્તિનો બિહેવિયર અલગ અલગ હોય. કોઈ ગુસ્સાવાળો સ્વભાવ હોય, કોઈનો શાંત હોય, કોઈ કામમાં ઢીલો પોચો હોય, કોઈ ઝડપી હોય. બધા વ્યક્તિ પાસે કામ લેવું એ અઘરું છે. બરાબર. એ શીખવું પડે તમારે કઈ રીતે અન્ય વ્યક્તિ પાસે કામ લેવું. અને જો આ વસ્તુ આવડી જાય તો એ સંચાલન છે. બરાબર. એટલે સંચાલન એટલે શું કીધું છે? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તમારે તેના માણસો પાસે કઈ રીતે કામ લેવું એ તમને આવડવું છે. બરાબર. વ્યક્તિ ખુશ રહેવો જોઈએ અને એની પાસે તમે કામ લઈ લે, એને ખબર ન પડી છે કે આપણી પાસે આટલું કામ કરાવેલું. બરાબર. એટલે સંચાલન એને કહેવાય. સામાન્ય અર્થમાં કહે તો અન્ય વ્યક્તિ પાસેથી કામ કઈ રીતે લેવું, આવું કામ લેતા આવડતું હોય તો સંચાલન કહી શકાય. બરાબર. ત્યાર પછી આપણે તો કે એક સંચાલન શાસ્ત્રી લિવિંગસ્ટન છે, એની વ્યાખ્યા જોઈએ. લિવિંગસ્ટનના શબ્દોમાં તો કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, બરાબર, ઓછો સમય અને ઓછો ખર્ચ, ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. લિવિંગસ્ટને બહુ વ્યવસ્થિત, બહુ સારી વ્યાખ્યા આપી છે. શું કીધું છે? કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે. તમારી પાસે ઘણો બધો સમય છે, ઉતાવળ નથી, તો જેટલું પ્રોડક્શન કરવું એટલું થાય. આજે તમારે પ્રોડક્શન વધારવું છે, તમે શું કરશો? એટલા યંત્રો વધારી દો, એટલા સાધનો વધારી દો. પ્રોડક્શન વધારવું છે એટલા માણસો વધારી દો. એક કારખાનું છે તો આવું તો બધા કરી શકે. બરાબર. પણ એમ નહીં.
તમારી પાસે જેટલો સમય છે એટલા સમયમાં જ કામ વધારવાનું છે. તમારી પાસે જેટલો સમય છે એટલા સમયમાં જ તમારે વધુ ઉત્પાદન કરવાનું છે. તમારી પાસે જેટલા સાધનો છે જ તમારે કામ કરવાનું છે. બરાબર. તો એ સંચાલન કહેવાય. જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ જે સેના ઉપર પથ્થર પડતા હતા, બરાબર, તો સરકારે એમ કીધું એની ઉપર ગોળી નહીં ચલાવવાની, એની ઉપર લાઠીચાર્જ નહીં કરવાનો. શું કામ? તો કે એ આપણા સિટીઝન, આપણા નાગરિકો છે. પણ છતાંય સેનાએ એને કાબુમાં લીધા, કારણ કે હવામાં ગોળીબાર થાત તો બધા ભાગી જાય, બરાબર. પણ છતાંય સેનાએ કામ કરીને બતાવ્યું. ટૂંકમાં એની પાસે જે સરકારે સેનાએ બતાવ્યું. એટલે અહીં કીધું છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચ વધવો ન જોઈએ. આજે તમે વધુ માણસો રાખશો ને ઉત્પાદન કરશો, ઉત્પાદન વધી ગયું, પણ સામે વધી ગયું. તમે ઉત્પાદન વધારવા વધુ યંત્રો લેશો તો શું થાય? બરાબર, સામે ખર્ચ વધી જાય. એટલે કીધું છે કે કરકસર પૂર્વકમાં કામ કરવાનું છે, સમય ઓછો લેવાનો છે અને ખર્ચ પણ વધવો ન જોઈએ. તો એ સંચાલન કહેવાય. બીજું શું કીધું છે? ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. તમારી પાસે જેટલા સાધનો છે, જેટલા યંત્રો છે, એનો તમે શ્રેષ્ઠ ઉપયોગ કરો. બરાબર. તમે કારખાનું ભાડે રાખો છો, બરાબર, કારખાનું 12 કલાક ચાલે છે અને તમે 5 લાખ રૂપિયા કમાવો છો, પણ એની જગ્યાએ તમે 24 કલાક કારખાનું ચાલુ રાખો તો પેલો કારખાનાનો માલિક ભાડું લેતો લેવાનો જ, બરાબર. એમ નહીં તમે 24 કલાક ચાલુ રાખો છો તો ડબલ ભાડું થશે, બરાબર. તો એ શ્રેષ્ઠ ઉપયોગ કર્યો કહેવાય. તમે દિવસ રાત 24 કલાક કારખાનાનો ઉપયોગ કરો છો, ભાડું એટલું જ ચૂકવો છો. કદાચ તમે 15 દિવસ કારખાનું ચલાવો, ભાડું તો એટલું જ દેવાનું છે, બરાબર. તો સાધન સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, બરાબર. સિરામિકનો કારખાનું ટ્રક છે, અલગ અલગ રાજ્યોમાં ટાઇલ્સ મોકલવામાં આવે છે, પણ 4માંથી 1 ટ્રક જો ફેક્ટરીમાં પડ્યો જ રહેતો હોય, અમુક 2-3 દી 4-5 દી, કાં છે ને તમારી ટ્રક વેચી નખાય, અને કાં એવું મેનેજમેન્ટ થવું જોઈએ કે ફેક્ટરીમાં 1 પણ ટ્રક 2-5 દી પડ્યો ન રહ્યો. તો એ સાધન સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ છે, બરાબર. પછી કીધું છે આપણને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના છે. જે લક્ષ્યાંક છે એ જે તે સમયમાં પૂરા કરવાના છે. વધુ ખર્ચો નથી કરવાનો, વધારે સમય નથી લેવાનો, જેટલા સાધન સગવડ છે એ માન ચલાવવાનું છે. છતાંય જો તમે ટાર્ગેટ અચીવ કરો, ટાર્ગેટ મેળવી લો, લક્ષ્યાંક સુધી પહોંચી જાઓ, તો એને શું કહેવાય? સંચાલન. આવું લિવિંગસ્ટને કીધું છે. લિવિંગસ્ટને પોતાના અનુભવમાંથી આ વ્યાખ્યા આપી છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા, બરાબર. તો એને સંચાલન કહેવાય. ત્યાર પછી તો કે ડોક્ટર જ્યોર્જ આર ટેરીની વાત કરીએ આપણે. ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ શું કીધું છે? સંચાલન એ એવી પ્રવૃત્તિ છે. શું કીધું? સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો કે એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર, આ બધાનું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયો હાંસલ કરી શકાય, બરાબર. જ્યોર્જ આર ટેરીએ 6M નો સિદ્ધાંત આપ્યો છે, બરાબર. કેટલા? 6M, 6M. પેલો એમ એટલે તો કે માણસો. ઇંગ્લિશમાં આપણે શું? મેન, બરાબર. માણસોનું સંચાલન કરવાનું છે. તમારી ફેક્ટરીમાં, તમારી ઓફિસમાં કામ કરે છે, એ વ્યવસ્થિત કામ કરે છે કે નહીં?
એ જોવું પડે, અંકુશ રાખવો પડે. આપણે ગુજરાતીમાં કહેવત છે, રેઢું રાજે ન રહીએ. બરાબર. હવે જો તમે એની ઉપર અંકુશ નહીં હોય તો એ સરખું કામ નહીં કરે. તો એનું મેનેજમેન્ટ કરવું પડે, માણસોનું સંચાલન કરવું પડે. કયા માણસને શું કામ સોંપવું, માણસની લાયકાત પ્રમાણે, એની આવડત પ્રમાણે, એની કળા પ્રમાણે, એના કૌશલ્ય પ્રમાણે એને કામ સોંપવું પડે. તમે જુઓ, કબડ્ડી છે, ક્રિકેટ છે, બરાબર, તો એમાં કૌશલ્ય આવે. કબડ્ડીમાં તમે જુઓ, હાથ પકડવો, પગ પકડવો, કવર કરવું, બરાબર. હવે એના સ્પેશિયાલિસ્ટ ખેલાડી હોય કે આ ચડાઈ કરનાર ખેલાડી છે, આ હાથ પકડવા કૌશલ્યનો માહેર ખેલાડી છે, બરાબર. ક્રિકેટમાં પણ કૌશલ્ય છે, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, બોલિંગ, ફાસ્ટ બોલિંગ, બરાબર. તો ટીમ એવી રીતે બનાવવામાં બધા હોય, બધા સ્પિન બોલિંગ, બધા ફાસ્ટ બોલર, એક સ્પિનર, બરાબર. ગમે એ ફાસ્ટની પીચ હોય તો એક સ્પિનર, બરાબર. તો કૌશલ્ય પ્રમાણે આખી ટીમ બનાવવામાં આવે. એમ ધંધામાં પણ જોવું જોઈએ આનું કૌશલ્ય કયું છે, એની લાયકાત શું છે, એ પ્રમાણે એને કામ આપવું જોઈએ, જેથી કરીને એની પાસેથી બેસ્ટ કામ લઈ શકાય, સારામાં સારું. એટલે કીધું છે માણસોનું સંચાલન કરવાનું છે. પછી બીજું છે યંત્રો. બીજો એમ એટલે મશીન, યંત્રો. યંત્રોની ગોઠવણ એવી હોવી જોઈએ કે કારીગરો કામ કરતા હોય તો ત્યારે અથડાય ભટકાય. આપણે બીએની ભાષા, વાણિજ્ય સંચાલનની ભાષામાં એને યંત્ર વિન્યાસ કહેવાય છે. શું કહેવાય છે? યંત્ર વિન્યાસ. યંત્રોની કારખાનામાં એ રીતે ગોઠવણી કરો કે ઉત્પાદન દરમિયાન કારીગરો, માણસોએ ઉત્પાદનમાં એકબીજા નડે નહીં, બરાબર, એ રીતનું યંત્રની ગોઠવણી હોય. યંત્રો છે. આજે તમે જુઓ, તમે નવી કાર લેશો, નવું બાઇક લેશો, શું કરશો? સમયે સમયે ઓઇલ ચેક કરાવશો, સમયે સમયે તમે સર્વિસ કરાવશો ગાડીની, બરાબર. ટૂંકમાં આપણે એનું ધ્યાન રાખીએ. નવી ગાડી હોય તો આમ સરસ મજાનું ગાડું પાણી એકદમ કમ્પ્લીટ રાખીએ, બરાબર, જોઈએ છીએ ગાડી, આપણે એનું ધ્યાન રાખીએ, એની કેર કરીએ છીએ. તો મશીનો છે, યંત્રો છે, સાધનો છે, એની પણ કેર કરવી પડે, ધ્યાન રાખવું પડે, બરાબર. એક તો પેલું કે યંત્ર કે ઉત્પાદનમાં જે કર્મચારીઓ, કારીગરો છે એકબીજાને અથડાય નહીં, નડે નહીં, બરાબર. બીજું કે યંત્રો છે, બરાબર, સમયાંતરે એની તપાસ થવી જોઈએ કે યંત્રમાં કંઈ ખામી નથી સર્જાણી ને, બરાબર. ટૂંકમાં એનું મેન્ટેનન્સ જાળવવું પડે, બરાબર. એવું નહીં વિચારવાનું કે આ ખોટવાય, આ બંધ પડે પછી જ આપણે એને રિપેર કરશું, આમ કરશું. પણ અગાઉ લઈ લેવું જોઈએ. આપણે લાંબી મુસાફરીમાં જઈએ છીએ, બરાબર, 200-500 કિલોમીટર જવું હોય, ગાડી ચેક કરાવીએ ગેરેજ, શું કામ? આપણી સેફટી માટે. પછી અધવચ્ચે ક્યાંય હેરાન ન થવું પડે. એમ સમયાંતરે મશીનોની ચેકઅપ થવો જોઈએ, મેન્ટેનન્સ જળવાવો જોઈએ, યંત્રમાં કંઈ ખામી નથી સર્જાતી, તે બધું ટૂંકમાં એની કેર કરવી જોઈએ, બરાબર. ત્યાર પછી સાધનો, મટીરિયલ, બરાબર. ધંધામાં માલ યોગ્ય સમય મળવો જોઈએ. જો ધંધામાં કાચો માલ યોગ્ય સમય નહીં મળે તો શું થશે? માણસો અને યંત્રો બંને કામ વગર બેસી રહેશે, બરાબર. મટીરિયલની વ્યવસ્થા કરવી. ત્રીજો એમ છે મટીરિયલની વ્યવસ્થા, સાધનોની વ્યવસ્થા. આનું મેનેજમેન્ટ કરવું પડે, બરાબર. કાચો માલ ખલાસ થાય પછી તમે મંગાવો એવું નહીં, મેનેજમેન્ટ થવું છે. ભાઈ કેટલો માલ છે, કેટલા દિવસ હાલે એમ છે, બરાબર. અમુક બફર સ્ટોક પડ્યો છે કે આટલો માલ છે, અગાઉ જ કાચો માલ મંગાવી લેવો જોઈએ, જેથી કરીને યંત્રોથી કામ વગરના બેસી ન રહે. બીજું કે ક્યાંથી કાચો માલ આપણને સસ્તો પડશે,
ક્યાંથી કાચો માલ આપણને ઉધાર મળી જાય એમ છે, ક્યાંથી સારી ક્વોલિટીનો માલ. તો આ બધું મેનેજમેન્ટ સંચાલન કરવું પડશે. બરાબર. ચોથો એમ છે પદ્ધતિઓ, મેથડ. બરાબર. મેથડનું પણ સંચાલન કરવું પડે. બરાબર. તમે જુઓ, ઉત્પાદનની બે પદ્ધતિ, પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બરાબર. આપણા જેવા ભારત જેવા વિકાસશીલ દેશ છે તો ત્યાં વસ્તીનું પ્રમાણ ઝાઝું છે, શ્રમ પુરવઠો વધારે છે. તો આવા દેશમાં તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. બરાબર. કારણ કે અહીંયા મૂડીનું પ્રમાણ ઓછું છે, તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરીએ તો રોજગારી વધશે, માણસોને કામ વધારે મળશે. બરાબર. જ્યારે વિકસિત દેશોમાં મૂડીનું પ્રમાણ વધારે છે, ત્યાં માણસો ગોતવા જાવ તો મળતા નથી. બરાબર. તો ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. બરાબર. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં આધુનિક સાધનો યંત્રોનું પ્રમાણ વધારે હોય, માણસોનું પ્રમાણ ઓછું હોય. બરાબર. તો આવી જગ્યાએ એટલે કઈ જગ્યાએ કઈ પદ્ધતિથી કામ કરવું, બરાબર, એ ખબર પડવી જોઈએ. મેથડ. બરાબર. પદ્ધતિઓ. ચોથો એમ છે. પાંચમો એમ છે નાણું. શું છે? નાણું, મની, પૈસા. પૈસા છે એ રક્ત સમાન છે. શું કીધું છે? રક્ત, બ્લડ. આપણા શરીરમાં થોડું કઈ બ્લડ ઘટી જાય, બરાબર, તરત રિપોર્ટમાં આવે હિમોગ્લોબિનની ખામી છે. ઓછામાં ઓછું 11% હિમોગ્લોબિન હોવું છે, બ્લડ હોવું છે. એનાથી ઓછું હશે તમને ચક્કર આવશે, શરીરમાં નબળાઈ આવશે, તમે કામ નહીં કરી શકો. તો ધંધામાં પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી છે અને આ નાણાંનું પણ સંચાલન કરવું પડે. પૈસો ક્યાંથી આવશે, પૈસો ક્યાં જશે? બરાબર. ક્યાંથી પૈસો લઈ આવવાનો છે, ક્યાંથી પૈસો લેવાનો, પૈસો જશે ક્યાં? તમારી પાસે બેંકમાં પૈસા પડ્યા રહે છે તો તમે મૂર્ખ. બરાબર. પૈસાને કામે લગાડવા જોઈએ. પૈસાને કામે લગાડવા. પૈસો પૈસાના કામે. કોઈ વ્યક્તિ મજૂરી કરશે, 400 રૂપિયા મજૂરી કરશે, પણ પૈસાને કામે લગાડે તો? બરાબર. મજૂર જે પૈસા કમાતો હોય ને ઉદ્યોગપતિ પૈસા કમાતો હોય, જમીન આસમાન ફેર કરીને પૈસા કમાય. પેલો પોતે નથી કમાતો, એના પૈસા કમાઈને એને આપે છે. બરાબર. એટલે મની મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન હોવું જોઈએ. બરાબર. કર્મચારીને પગાર ચૂકવવાનો છે 5 તારીખે, તો પછી 4 તારીખે પૈસા ગોતવાનો નીકળે બજાર. એની વ્યવસ્થા 27-28 તારીખથી થવી જોઈએ, જેથી કરીને તકલીફ ન પડે. બરાબર. અગાઉથી વ્યવસ્થા કરવી છે. બરાબર. કઈ કઈ જગ્યાએથી પૈસા આવશે, કઈ જગ્યાએ પૈસા આપવાના છે, તો આ બધું મેનેજમેન્ટ જરૂરી, નાણાંનું મેનેજમેન્ટ જરૂરી છે. બરાબર. ત્યાર પછી છઠ્ઠો એમ બજાર, માર્કેટ. બજારનું આયોજન જરૂરી, માર્કેટનું આયોજન. તમે જે પ્રોડક્ટ બનાવો છો એનું બજાર હોવું જોઈએ અને એનું બજાર ઊભું કરવું પડે. બરાબર. શું કરવું પડે? એનું બજાર ઊભું કરવાનું છે. અત્યાર સુધી લોકો 1 મહિનામાં 1 GB નેટ વાપરતા આરામથી, તો એ છેલ્લે 200-300 MB નેટ વધતું. હવે વધે છે? નથી વધતું. બરાબર. પણ આખું માર્કેટ ઊભું કર્યું. માર્કેટ કોને ઊભું કર્યું? મુકેશ અંબાણી. લોકોને નેટ ફ્રી આપ્યું. નેટ ફ્રી આપ્યું, લોકોને આદત પડી ગઈ. બરાબર. 10 મહિના નેટ ફ્રી આપ્યું, હાઈ સ્પીડ 4G નેટ આપ્યું, એપ્લિકેશનો 15 જેટલી એપ્લિકેશન બનાવી, અને એમાંય ખાસ જે જીઓ ટીવી, કે વર્લ્ડની સારી બેસ્ટ એપ્લિકેશન કહેવાય છે. અઠવાડિયા સુધીના પાછળની તારીખના એપિસોડ તમે જોઈ શકો છો. બરાબર. તો એક પ્લેટફોર્મ આખું ઊભું કર્યું. બજારમાં માંગ નહોતી પણ માંગ એને ઊભી કરી છે.
બરાબર. સ્માર્ટફોનમાં તમે જુઓ એમઆઈ કંપનીએ તો કે બજારમાં હરીફાઈ ઊભી કરી દીધી. 130 કરોડ દેશમાં તો કે 2 લાખ ફોન વેચવા મૂકે, પછી એમ કે 1 જ મિનિટમાં વેચાઈ ગયા, વેચાય જ જાય. માણસોને એક જાતનો ભાવ ઊભો થાય કે હા ફોન બહુ સારા આવતા હશે, 1 મિનિટમાં વેચાઈ ગયા. અને અત્યારે તો ગાડેરો પ્રવાહ, 1 મિનિટમાં વેચાઈ ગયા તો સારો હશે, લઈ ગયા. તો માર્કેટ ઘણીવાર ઊભું કરવું પડે અને ઘણીવાર માર્કેટમાં જગ્યા કરવી પડે. બરાબર. પણ એ ક્યારે જગ્યા છે? તમારી જો બેસ્ટ ક્વોલિટીની વસ્તુ હશે તો માર્કેટમાં તમે જગ્યા કરી શકો. બરાબર. તમે બજારમાં હરીફાઈનો સામનો કરવા તૈયાર હોય તો માર્કેટમાં જગ્યા થશે. બરાબર. એટલે બજાર છે એ મહત્વનું. બજારનું મેનેજમેન્ટ, માર્કેટનું મેનેજમેન્ટ થવું જોઈએ. આપણી પ્રોડક્ટ લેશે કોણ? બરાબર. આપણી પ્રોડક્ટ કોણ લેશે એ જરૂરી છે. ટૂંકમાં આ 6 એમ છે, 6 એમ. આ 6 એમનું સંચાલન બરાબર જરૂરી બને છે ધંધામાં. જ્યોર્જ આર ટેરીએ કીધું છે બરાબર કે ભાઈ આ રીતે આ બધી વસ્તુ ઉપર અંકુશ રાખવાનો છે, એનું સંચાલન કરવાનું છે. બરાબર. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલન હંમેશા કોઈ રોબોટ ન કરી શકે, માણસ જ કરી શકે. માણસે તમારી નીચેને ગાઈડન્સ આપવાનું છે, માર્ગદર્શન આપવાનું, નેતાગીરી પૂરી પાડવાની, કઈ રીતે કામ થશે, કઈ રીતે કરવાનું છે કામ, સ્ટેપ બાય સ્ટેપ સમજાવવું પડશે ને એ પ્રમાણે કામ થાય છે કે નહીં એના માટે અંકુશ રાખવો પડશે. બરાબર. એટલે કીધું છે સંકલન કરવું. સંકલન કરવું એટલે એકઠું, કલેક્ટ. બધા કામ થાય છે ધંધામાં. બરાબર. હિસાબ કિતાબ વાળા હિસાબ રાખે છે, સ્ટોક વાળા સ્ટોક મેન્ટેન કરે છે, જાહેરાત વાળા જાહેરાત બરાબર કરે છે, બજારમાં સેલ્સમેનો આવું કામ કરે છે. આ બધાને સંકલન કરવું પડે. બરાબર. બધાને માર્ગદર્શન પૂરું પાડવું પડે. બરાબર. આવી રીતે ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરવાની પ્રક્રિયા એટલે સંચાલન. બરાબર. સંચાલનના સ્વરૂપને હજી વધુ આપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે આપણે સંચાલનના સ્વરૂપના જે આ ટોપિક છે 7 ટોપિક એની ચર્ચા કરવાની છે. બરાબર. એમાં સંચાલનનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતા. ઘણીવાર પેપરમાં એમ કહે કે ભાઈ સંચાલનની લાક્ષણિકતા ચોપડીમાં તમને ક્યાંય નહીં દેખાય, પણ બહુ ઝીણા અક્ષરે અને નોર્મલ જગ્યાએ લખેલું છે કે સંચાલનનું સ્વરૂપ એ જ લાક્ષણિકતા છે. બરાબર. એટલે યાદ રાખજો સંચાલન સ્વરૂપ, સંચાલન લાક્ષણિકતા, આ 7 ટોપિક આપણે લખવાના થાય. બરાબર. તો સંચાલનનું સ્વરૂપ કેવું છે? બરાબર. તો એની વાત કરીએ તો કે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. શું છે? સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સમાજમાં, શિક્ષણમાં, રાજકારણમાં, બરાબર, ધાર્મિક સંસ્થાઓમાં બધે સંચાલન જોવા મળશે. બરાબર. રાજકારણમાં કઈ રીતે જાહેરાત કરવી, કઈ રીતે પાર્ટી છે એ પ્રચાર કરશે. બરાબર. તો આ બધું અગાઉથી મેનેજમેન્ટ કરવું પડે. તેમાં કઈ રીતની જાહેરાત દેવાની છે, લોકો કન્વિન્સ કેમ અમને મત આપે. બરાબર છે. રાજકારણમાં સંચાલન છે. આ સિવાય લશ્કર, સેનામાં દુશ્મનનો સામનો કરવા માટે આખા પ્લાન બનાવવા પડે. બરાબર. જે બ્લેક કમાન્ડો છે એ આપણે તાજ હોટલ ઉપર હુમલો થયો હતો ત્યારે એ લોકોને અગાઉથી પ્લાન બનાવવા પડે અને એની પાસે 2-3 પ્લાન બનાવેલા હોય. પ્લાન એ કામ ન કરે તો પ્લાન બી પ્રમાણે આદેશ આપી દે હવે આપણે પ્લાન બી પ્રમાણે ચાલશે. બરાબર. તો સંચાલન મેનેજમેન્ટ લશ્કરમાં પણ જરૂરી છે. બરાબર. એવી રીતે ધાર્મિક સંસ્થાઓ તમે જુઓ, શેરી સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો હોય કે સપ્તાહ બેઠી હોય, સપ્તાહમાં કોણ કોણ સ્વયંસેવક તરીકે કામ કરશે, કઈ રીતે કામ થશે, કઈ રીતે બેઠક વ્યવસ્થા હશે. બરાબર. તો એ બધું મેનેજમેન્ટ કરવું પડે, સંચાલન કરવું પડે. એટલે દરેક જગ્યાએ સર્વવ્યાપી છે. દરેક જગ્યાએ સંચાલન જોવા મળે. શિક્ષણમાં પણ કયા શિક્ષકને કયો વિદ્યાર્થીઓની પરીક્ષા બનાવવું, એની ટેસ્ટ ક્યારે લેવી, ઓછા માર્ક આવે તો શું કરવાનું. બરાબર. આ બધું સંચાલન મેનેજમેન્ટ છે એ કરવું પડે. એટલે દરેક જગ્યાએ
સંચાલન જોવા મળે, સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. પછી બીજું છે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ધ્યેય વગર સંચાલન શક્ય નથી. બરાબર. પેલા તો કોઈ લક્ષ્ય નક્કી કરવો પડે, ધ્યેય નક્કી કરવું પડશે. આ ધ્યેય નક્કી થઈ ગયું પછી આ ધ્યેયને કઈ રીતે હાંસલ કરવું, આ ધ્યેયને પાર કેમ પાડવું, આ ધ્યેયની ટોચ સુધી કઈ રીતે પહોંચવું એ વિચારવું પડે. અને આ વિચારના જન્મમાંથી જ આપણને સંચાલન મળે. બરાબર. એટલે સંચાલન કેવી કીધી છે? હેતુલક્ષી પ્રવૃત્તિ કીધી છે. જ્યાં સુધી તમારી પાસે ધ્યેય નહીં હોય તમે સંચાલન શેનું કરશો? બરાબર. ત્રીજું છે જૂથ પ્રવૃત્તિ છે. કોઈ એક વ્યક્તિ હોય તો એને કામ ચીંધવું ન પડે, એને કામ સોંપવું ન પડે, અને કદાચ સોંપો તો એ કરી જ નાખે. આજે તમારે જે ધંધાનું સંચાલન કરવાનું છે ને તમે કરોડો રૂપિયા રોક્યા છે તો તમે કામ કરવાના જ છો. પણ તમે કરોડો રૂપિયા રોક્યા છે અને તમારે બીજા પાસે કામ લેવાનું છે તો કે મારે આની પાસે કામ કઈ રીતે લેવું? બરાબર છે. એટલે જૂથ પ્રવૃત્તિ છે, કારણ કે તમારી નીચે ઘણા બધા લોકો છે, આ બધા પાસે તમારે કામ લેવાનું છે. બરાબર. નાણાકીય સ્ટાફ છે, સેલ્સમેનોનો સ્ટાફ છે, ઉત્પાદન વિભાગનો સ્ટાફ છે, એક વ્યક્તિ પાસે તમારે કામ લેવાનું છે. જ્યારે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાનું થાય ત્યારે અઘરું થઈ જાય. એટલે કીધું છે જૂથ પ્રવૃત્તિ છે. બરાબર. સમૂહમાં જ્યારે લોકો ભેગા થાય ત્યારે એની પાસે કઈ રીતે કામ લેવું. બરાબર. તો એ સંચાલનથી શીખી શકાય છે. ચોથું છે સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી. સંચાલન એવું નહીં એક ધ્યેય પાર પાડી દીધું પછી સંચાલન બંધ થઈ જાય. બરાબર. સંચાલન છે એ સતત ચાલે. કોઈ કારખાનામાં સુપરવાઇઝર હોય એ માણસોને એકવાર સૂચના આપી દીધી, તમે શું માનો વર્ષો સુધી માણસો એમ જ કામ કરશે? નહીં. એને વારંવાર સૂચનાઓ દેવી પડશે, એને વારંવાર ટોકવા પડશે, વારંવાર એને અટકાવવા પડશે. ભાઈ આ ખોટી પ્રવૃત્તિ થાય છે, આમ નહીં આમ કરવાનું છે. બરાબર. એટલે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક વર્ષમાં તમે જે કાંઈ ટાર્ગેટ ધ્યેય નક્કી કર્યા હોય એ મળી ગયા તો શું બીજી વર્ષે તમે એનાથી વધારે મોટું રાખો? મારું સુઝુકી એક વર્ષે 1 લાખ કારનું ઉત્પાદન કર્યું તો શું કરશે? એ બીજા વર્ષે ઉત્પાદન નહીં કરે, બીજા વર્ષે એનાથી મોટો ટાર્ગેટ રાખશે. હવે આપણે 1,25,000 કાર બનાવશું. બરાબર. એટલે નવા ટાર્ગેટ મળતા જાય છે અને એ પ્રમાણે સંચાલન સતત ચાલુ રહે છે. એટલે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, બંધ થતું નથી જ્યાં સુધી પેઢી ચાલુ રહે. ત્યાર પછી પાંચમું છે માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન છે એ કોઈ રોબોટ ન કરી શકે. સંચાલન કરવા માટે મગજની જરૂર પડે. રોબોટ પાસે મગજ ન હોય. બરાબર. રોબોટ પાસે મેમરી મગજ નથી, એનામાં નિર્ણય લેવાની શક્તિ નથી. એનામાં જે અગાઉથી પ્રોગ્રામ ફિટ કર્યો છે એ રીતે રોબોટ કામ કર્યા રાખે, પણ ડિસિઝન પાવર એની પાસે હોતો નથી. બરાબર. અને આવો ડિસિઝન પાવર માનવી પાસે જ છે. એટલે સંચાલન માનવીય પ્રવૃત્તિ કીધી છે. મગજથી વિચારવું પડે આ વ્યક્તિ પાસે મારે કેમ કામ લેવું, કારણ કે દરેકના મગજ અલગ હોય, દરેકની કામ કરવાની સિસ્ટમ અલગ હોય. બરાબર. એટલે માનવીય પ્રવૃત્તિ કીધી છે, યાંત્રિક પ્રવૃત્તિ. બરાબર. છઠ્ઠું છે નિર્ણય પ્રક્રિયા. સંચાલનમાં તો કે નિર્ણયો લેવાના થાય, કયું કામ કઈ રીતે કરાવશે એના અગાઉથી વિચારી રાખવું પડે, નિર્ણયો લેવા પડે. બરાબર. પ્રમાણે કામ થાય અને તો સુધી પહોંચી શકાય. એટલે આપણને નિર્ણય પ્રક્રિયા કીધું છે. સાતમું વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન છે વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. એટલે આપણે વાત કરશું સંચાલન વિજ્ઞાન. જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો છે, વિજ્ઞાનને પોતાની મેથડ છે, પદ્ધતિઓ છે, જે વૈજ્ઞાનિકોએ વર્ષોના અનુભવ પરથી અને પ્રયોગો પરથી વિકસાવેલી હોય છે. બરાબર. એવી રીતે સંચાલન વિજ્ઞાન છે. સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે. બરાબર. તમે જો ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, આઘાત ને પ્રત્યાઘાત સરખા ને સામસામે દિશામાં હોય, મોટી વસ્તુ છે એ નાની વસ્તુને આકર્ષે છે. બરાબર. તો ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, સત્ય છે એ વર્ષો સુધી બદલવાના નથી. બરાબર.
તો આ વિજ્ઞાનને પોતાના નિયમો છે, સિદ્ધાંતો છે, સંચાલનને પણ પોતાના નિયમો અને સિદ્ધાંતો છે. આપણે આગલો પાઠ છે જે બીજો એ સંચાલનના સિદ્ધાંતો જ છે, બરાબર. એમાં આપણે જે સંચાલન શાસ્ત્રીઓ છે, ટેલર છે, હેનરી એયોલ છે, એના સિદ્ધાંતો આપેલા છે કે જો તમે આ પ્રમાણે પેઢીનું સંચાલન કરો તો તમે સક્સેસ થાવ જ. એના માટે સિદ્ધાંતો બનાવ્યા, નિયમો બનાવ્યા છે, બરાબર. ફ્રેડરિક ટેલરે 8 અને હેનરી એયોલે 14 સિદ્ધાંતો આપ્યા છે. ટૂંકમાં સંચાલનને વિજ્ઞાન શું કામ કહેવામાં આવે છે? તો કે વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંત નિયમો છે, એવી રીતે સંચાલન શાસ્ત્રીઓએ આગવા સિદ્ધાંતો નિયમો આપ્યા છે. એ રીતે સંચાલન કરી તો સક્સેસ થાય, બરાબર. તો સંચાલનને વિજ્ઞાન કહેવાય છે. પછી બીજું છે સંચાલન એક કળા છે. શું છે? કળા, કૌશલ્ય. અને આ કળા બધાયમાં હોતી નથી, બરાબર. સંચાલન કળા છે. જો આ કળા બધાયમાં હોય તો બધાય ધીરુભાઈ અંબાણી હોય, બરાબર. બધાય જમશેદજી તાતા હોય. બધાયમાં કળા હોતી નથી, બધાયમાં આવી બુદ્ધિ વિકસિત પામતી, બરાબર. તો ધીરુભાઈ અંબાણી 7 પાસ નહોતા, પણ છતાં એ આવડી મોટી કંપનીનું મેનેજમેન્ટ કરી શકતા, ચલાવી શકતા, બરાબર. એ ભણ્યા નહોતા, પણ છતાં એના અનુભવોમાંથી કડવા અનુભવો થયા ધંધામાં. પછી એ સક્સેસ થયા. સ્ટાર્ટમાં તો એ ઘણા બધા ફેલ થયા, ધંધામાં નિષ્ફળ ગયા, બરાબર. તો કળા છે, ધંધો ચલાવવો એક કળા છે, બરાબર. ધંધો ચલાવવો કેમ, બરાબર. રેલવે છે એ કેટલા વર્ષોથી ખોટ કરતી હતી, પણ લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી બન્યા પછીથી રેલવેથી નફો કરતી હતી. જે રેલવે 45 વર્ષથી ખોટ કરતી હતી, એ રેલવે એક અંગૂઠા છાપ વ્યક્તિએ એને નફો કરતી કરી દીધો. કારણ કે એ સાવ ગરીબ પરિસ્થિતિમાંથી આવેલો વ્યક્તિ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી એને ભાષણ દેવા માટે બોલાવ્યો કે ભાઈ તમે આ કઈ રીતે કર્યું, નફો કરતી હતી કઈ રીતે. એટલે એણે એટલું જ કીધું હતું કે હું નાના માણસની એ વિચારું છું. રેલવેના ભાડા પેલા ઊંચા હતા, જે સામાન્ય માણસને થોડુંક કોસ્ટલી મોંઘું લાગે, પણ લાલુ પ્રસાદે આ રેલવેના ભાડા વધારવાની ઘટાડ્યા. રેલવેના ભાડા શું કર્યા? ઘટાડ્યા, જેથી કરીને માણસને સસ્તું લઈ ગયું. ને રેલવેમાં જે ખાલી ડબ્બા જાતે એ જગ્યાએ મુસાફરોની સંખ્યા વધી, રેલવે કે ભણેલો મેનેજમેન્ટ કરી શકે, બરાબર. પણ આવી કળા બહુ ઓછા વ્યક્તિઓમાં હોય છે, બરાબર. ત્રીજું છે સંચાલન વ્યવસાય છે, બરાબર. સંચાલન શું છે? વ્યવસાય. વ્યવસાય કોને કહેવાય? ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બરાબર. વ્યવસાય એટલે તો કે જે તે વ્યક્તિમાં વિશિષ્ટ જ્ઞાન હોય, કોઈ પણ વિષયનું વિશિષ્ટ જ્ઞાન હોય અને એ જ્ઞાનના બદલામાં ફી વસૂલ કરતો હોય તો એ વ્યવસાય કહેવાય, બરાબર. શિક્ષક વિદ્યાર્થીને ફી લઈને ભણાવે તો એ વ્યવસાય છે, બરાબર. વકીલ છે પોતાના અસીલ એટલે કે ગ્રાહક પાસેથી ફી લે છે લડવાની, બરાબર. એમનો કેસ નથી લડી દેતો. સીએ છે હિસાબો ચેક કરવાની, મેન્ટેન કરવા માટેની ફી લે છે, બરાબર. તો એને વ્યવસાય કહી શકાય. એમ હવે તો કે ધંધાનું સંચાલન કરવા માટે તો કે અમુક લોકો ફી લે છે અને સંચાલન કરે છે, બરાબર. તો સંચાલન વ્યવસાય છે. તો એના આ 5 ટોપિક છે, એની આપણે વાત કરવાની છે. એના ઉપર સાબિત થશે કે સંચાલન વ્યવસાય શું કામ છે. પેલું છે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. સંચાલનમાં જેમ વ્યવસાયમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે, એમ સંચાલનમાં પણ વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે, બરાબર. સંચાલન વિશેનું તમામ જરૂરી જ્ઞાન છે મેળવવું પડે, એના અનુભવ મેળવવા પડે. આઈઆઈએમમાં તમે જુઓ વિદ્યાર્થીઓને એમ કે કાલ્યો આટલા પૈસા, બરાબર, આ ધંધો કરવાનો છે અને આટલા પૈસા કમાવાના છે, તો આવા પ્રેક્ટિકલ અનુભવ કરાવે. પૈસા વગર
લઈ જાઓ, આટલા પૈસા કમાઈ આવો બજારમાંથી, બરાબર. તો એ પ્રેક્ટિકલી થિયરિકલી ટૂંકમાં એને તૈયાર કરવામાં આવે, બરાબર. વિશેષ જ્ઞાનની જરૂર પડે. જેમ તમારે ડૉક્ટર થવું છે તો એ બધું ભણવું પડે, તમારે દવા કેમ દેવી, રોગના લક્ષણ કેવા હોય, આ તે. વકીલ થવું છે તો બધા કાયદા જાણવા પડે. સામાન્ય માણસને એટલી બધી કાયદાની ખબર ન હોય જેટલી વકીલને હોય, બરાબર. સીએ ને હિસાબ કિતાબની જેટલી ખબર પડતી હોય એટલી સામાન્ય માણસને નહીં ખબર પડે, બરાબર. તો વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે, બરાબર. જ્ઞાનમાં વૃદ્ધિ ને સંશોધન. તમે કોઈ પણ વસ્તુ આરે જોડાઓ તો તેમાં વધારે વધારે વૈજ્ઞાનિકો છે કોઈ પણ અણુ પરમાણુ કે કોઈ પણ વસ્તુ પાછળ પડે અને એમાં સંશોધન કરે અને કંઈક તારણ ઉપર આવે, બરાબર. એવું જ છે, કોઈ પણ વ્યક્તિ સંચાલન કરતો હોય ધીમે 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 એનો અનુભવ વધે એટલે એની સંચાલન કરવાની જે વૃત્તિ છે એ બહુ ઊંચી વહી જાય, બરાબર. તમે જો ડૉક્ટર બજારમાં ઘણાય છે પણ અમુક ડૉક્ટરની ફીસ વધારે હોય છે, અમુક ડૉક્ટરની નોર્મલ ઓછી હોય છે, છતાંય અમુક લોકો છે એ વધુ ફી લેવાવાળા ડૉક્ટર પાસે જ જાય. શું કામ? કેમ કે એ અનુભવી છે, બરાબર. ખબર તો બે પણ પેલાને અનુભવના આધારે વધારે ખ્યાલ હોય કે ભાઈ આ નાનું છોકરું છે, આને આ દવા દે તો ઝડપથી સાજુ થાય, આ વૃદ્ધ છે, આ યુવાન છે, એ પ્રમાણે દવા થાય, રિઝલ્ટ પણ ઝડપથી મળતું હોય છે, બરાબર. એટલે એનું જ્ઞાન વધી ગયું હોય, બરાબર. સંચાલનમાં જેમ જેમ જ્ઞાન વધશે એમ તમે સારું મેનેજમેન્ટ કરી શકશો, અનુભવ જેમ થશે, બરાબર. ત્રીજું છે વ્યવસાય મંડળ, બરાબર. ડૉક્ટર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના સભ્યો હોય છે અને ડૉક્ટરોને આ એસોસિએશનના જે કાંઈ નીતિ નિયમો છે એ પાળવા પડશે. એવી જ રીતે વકીલ છે તો બાર કાઉન્સિલ ઓફ એસોસિએશન, બરાબર. તો એ નિયમ વકીલોને પાળવા પડે, બરાબર. એવી જ રીતે તો કે આપણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તો એ વ્યવસાય વ્યક્તિઓનું મંડળ છે જે આ COVID-19 હાલે છે, બરાબર. કોરોના વાયરસની આ બધી હાલે છે, તમે સાંભળતા હશો, બરાબર. હમણાં જ આપણે મોરબીમાં વેપારીઓએ નક્કી કર્યું કે 3 વાગ્યા પછી દુકાનો બંધ રાખવી, સ્વયં પોતાની રીતે નક્કી કર્યું, બરાબર. તો એ વેપારી મંડળ છે, વ્યવસાય મંડળ. આપણું સૌથી મોટું વ્યવસાય મંડળ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જે સમગ્ર ગુજરાતના વેપારીઓને લાભ થાય છે, બરાબર. આ સિવાય તો કે સંચાલન વિશેનું જ્ઞાન આપતી સંસ્થા IIM છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જેનું માત્ર ભારતમાં નહીં પણ ઓલ ઓવર ધ વર્લ્ડમાં નામ છે, બરાબર. જ્યાં MBA નો કોર્સ થાય છે, સંચાલનનો કોર્સ થાય છે અને બહુ સારા સંચાલન કે એવા વ્યક્તિઓને તૈયાર કરે છે, બરાબર. ચોથું આચાર સંહિતાનું પાલન. આચાર સંહિતા એટલે શું? આચાર સંહિતા એટલે નિયમોનો સમૂહ, એક નહીં પણ ઘણા બધા નિયમોનો સમૂહ, એને શું કહેવાય? આચાર સંહિતા, બરાબર. ડૉક્ટર છે તો એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના જે કાંઈ નિયમો છે એનું પાલન કરવું પડે છે. ડૉક્ટર જો કાંઈ ખોટું કામ કરશે, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે નિયમો છે એનાથી વિરુદ્ધ કામ કરશે તો એ જાહેરમાં એનું જે સભ્યપદ છીનવાઈ જાય, એ જાહેર કરી વ્યવસાય ન કરી શકે. વકીલ છે એ બાર કાઉન્સિલ ઓફ એસોસિએશનનું સભ્યપદ ધરાવતો હોય છે, નિયમોને એને પાલન કરવું પડશે, જો નહીં કરે તો એનું સભ્યપદ રદ થાય, એ વકીલાત ન કરી શકે, બરાબર. તો આવી જ રીતે IIM છે તો એને પોતાના નિયમો છે, બરાબર. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે તો એના નિયમો છે. બધા વેપારીઓને નિયમોનું પાલન કરવું પડે, આચાર સંહિતાનું પાલન કરવું પડે. શું છે? નૈતિક જવાબદારી, બરાબર છે. નૈતિક જવાબદારી એટલે તો કે ખોટું ન કરવું, પ્રમાણિકતાથી વહીવટ કરવો, એ નૈતિક જવાબદારી કહેવાય, બરાબર. પોતાના વ્યવસાયમાં થાય એવું ન કરવું, જવાબદારી. પ્રમાણિકતા કરવું, કોઈ આપણને જોવે તો જ આપણે વ્યવસ્થિત કામ, એવું નહીં. કોઈ ન જોવે તો કાંઈ નહીં, જોવે છે ભગવાનને માની વ્યવસ્થિત કામ કરવું, પ્રમાણિકતાથી કામ કરવું, તો એને નૈતિક જવાબદારી કહેવાય છે, બરાબર. હવે આપણે અહીંયા
જે પ્રશ્નો લખીએ છીએ એ પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના છે, બરાબર. એક તો પેલું છે સંચાલનની વ્યાખ્યા લખો, બરાબર. શું કરો? સંચાલનની વ્યાખ્યા લખો. કોની કોની? લિવિંગસ્ટન અને જ્યોર્જ હેરી, આ બે વ્યાખ્યા લખવાની, બરાબર. પછી તો સંચાલન બરાબર. પછી ત્રીજો પ્રશ્ન, સંચાલન કળા છે. ચોથો પ્રશ્ન, સંચાલન વિજ્ઞાન છે. પાંચમો પ્રશ્ન, સંચાલન વ્યવસાય છે. બરાબર છે. આ 5 પ્રશ્નો તૈયાર કરવાના છે.